ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? આજે 14 જાન્યુઆરી 2024 ને રવિવાર ને વાગ્યા છે સવારના 9. અત્યારે ઉઠી ગયા ને રજભાઈ તો ક્યારના ઉઠી ગયા. કેટલા વાગ્યાના ઉઠ્યા? 6 વાગ્યા, 6:30 વાગ્યાના ઉઠી ગયા. આજે એના પતંગ ચગાવી હતી એટલે ભાઈને ઉતાવળ હતી ઝડપથી. હે મેડમ છે તો જો અત્યારમાં નાસ્તા બનાવવા માંડ્યા. સવારમાં સરસ મજાની ગરમા ગરમ પૂરી તરાઈ રહી છે. આ નાસ્તામાં જો કેવી પૂરી બનાવે છે મેડમ. આજે મકર સંક્રાંતિ છે એટલે નાસ્તામાં પૂરી. કેમ મેડમ? હું કહેતા હતા રજભાઈ સવારમાં હે લા રાત્રે નીંદર નથી આવી. આમાં વિચાર જ ચાલુ હોય છે કે સવારે કેટલા વાગે ઉઠું પતંગ. હા જો મેડમ પૂરી કરે એટલે તૈયાર થાય એટલે નાસ્તા પાણી કરીને પછી અગાસી ઉપર પતંગ ચગાવવા ચડીએ. આ છે સુનિલભાઈ ભરડા, માધવપુરના મહેમાન છે અમારે. હરમાય બહુ જો દાંત કાઢે. સુનિલ મારા મામાના છોકરા છે જો આ રામસિંહ, અને આ સુનિલ રામસિંહના નાના ભાઈનો છોકરો છે. આ અમે નાના હતા ત્યારે માધવપુર બહુ ફર્યા. રામસિંહ છે તો રામસિંહ બહુ ફરવાનું થાય, કારણ કે એની યારે તો હાલતા અઠવાડિયામાં 1-2 દી ફોન ઉપર વાત હોય જ, અને મહિને એકાદ વાર રમસી છે તો એ જુનાગઢ તો આવે જ. એટલે એ આજે મકર સંક્રાંતિ છે તો આટો મારવા આવ્યા. અને અમારા સુનિલભાઈ તો આમ કેટલા વર્ષે આવ્યો કા સુનિલ? કેટલા વર્ષે આવ્યા? હા મળે તો જો સુનિલ છે તો શર્માએ બહુ, મારાથી બીવે પણ બહુ, કારણ કે મારાથી એટલો બધો બીવે ને કે આજે સવારનો આવ્યો તો વાત જ નથી કરતો કંઈ. એ બસ એ મોબાઈલમાં પડ્યો રહી. ચા પાણી પી લઈએ. અત્યારે ઉઠ્યા છીએ હજી જો ચાદર એમને છે, અને ચા પાણી પી લઈએ. લાઇટ આજે ઘડીએ વહી જાય છે ઉત્તરાયણના હિસાબે, તો ચા પી લઈએ પછી ઉપર પતંગ ચગાવવા ભાગીએ. વ્રજભાઈ છે તો પતંગ ઉડાડે છે. પૂંછડા વાળી પતંગ ચગાવી છે, સરસ મજાની લાંબી રાયડું પાડે, અને બધા જ પતંગો ચગાવે છે. અને આ પૂંછડા વાળી ક્યાં દેખાય આમાં તડકામાં? મને પૂંછડું લાંબુ નાખીને જો સરસ મજાની. અહીંયા બધા જ ફેમિલીના બધા અગાસી ઉપર ચડ્યા ને જો ટેપ ને ચાલુ કરીને હો દેકારો કરે, ચડાવી જાય. અરે લાગેલા છે મેડમને તડકો લાગે છે એટલે સરસ મજાની ટોપી પહેરી છે. ચશ્મા ક્યાં ગયા? ચશ્મા પહેરાય ને, મોંઘા મહિલા ચશ્મા લેવાય ને. હે મોંઘા મહિલા ચશ્મા પહેરે ને. કેમ હેતભાઈ આ ચશ્મા પહેરતા નથી? પછી કે તડકો લાગે. આમાં તડકો લાગે નહીં, જાય ક્યાં? ગજબ બેઇજ્જતી હે. ટોપીથી નથી લાગતો તો ટોપી પહેરીને કે આપણે ગામને પહેરાવ્યા તો કરીએ જ છીએ ટોપી. ये बड़ी अच्छी बात कही आप. ટોપી એટલે ટોપી પહેરીને પહેરાવાની. એ તો ભાઈ કયું ના મહેનત કરે છે પણ પતંગ ઉડતી નથી. 4-5 તો કપાઈ ગઈ. કેમ? કેટલી કપાણી?
બે તો આપણા હાથે મારી પાસે ગઈ, પેલાની અડધી કપાઈ ગઈ, લૂંટેલી ગઈ. એટલી બધી ભેરી કરી છે, લીધી છે, છતાંય લૂંટીને ભેરી કરે છે છોકરા. મેડમ તમને કેમ લાગે છે આજે? તો પણ ઉડાડો ને, તમને કોણ ના પાડે? લે તો હાથે ઉડાડવાની હોય. કોઈ ચગાવીને દે એમાં શું મજા? હાથે ઉડાડવાની તો આવડતી નહીં તો શું ઉડાડવી? વ્રજભાઈ ના ભાભુ છે તો ઉડાડે છે, હેતભાઈ ને શીખવાડે છે કે કેમ ઉડાડાય પતંગ. કોઈ દી ઉડાડી પતંગ? હા અહીંયા હવે ઉડાડે. પોરબંદર તો કોઈ દી નથી ઉડાડી, અહીંયા ઉડાડી રહ્યા છે. બે બેનું એક રીલ પકડી છે ને એક પતંગ ચગાવે છે. વ્રજભાઈ શીખવાડે એના મમ્મીને કે આમને નામ પેચ લગાડો, પતંગ ઉપર છે, આમાં દેખાય નહીં પણ બહુ ઊંચી છે. મેડમ આજે પતંગ ચગાવે છે. પતંગની દોરે એના હાથમાં છે ને મારી પતંગની દોરે એના હાથમાં છે. ये बड़ी अच्छी बात कही आप. એ મને ઉડાડે જ છે. ઈ કાબુમાં રહી છે પણ મારી પતંગની દોર કાબુમાં નથી રહેતી. કા भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ ગુમરા ખાધા કરે છે, આમથી આમ ને આમથી આમ. જામ ઉપર છે પણ નહીં દેખાય, બહુ ઉપર છે. પતંગોની જમાવટ છે ઉપર, ચારે કોર પબ્લિક હો દેકારો કરે છે, અમે કરીએ જ છીએ. મેડમ અત્યારે સરસ મજાની પતંગ ઉડાડે છે, જોઈએ કેટલીક કાપે છે. આ મેડમ જો લંગરિયા નાખે છે. तुम्हें शर्म है कुछ शर्म आया है? આ કઈ રીત છે? નાના હતા અમે ત્યાં લંગરિયા નાખતા, અત્યારે મેડમ લંગરિયા નાખીને પતંગો પકડે છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સરસ મજાના મોજ કરે છે બધાય ફૂલ. કેટલી પતંગો કપાઈ છે ને કાપે છે હેતભાઈ ને આગળ ઉપરા ઉપર વ્રજભાઈ બે કાપી નાખી, પાછી ગઈ, કપાઈ ગઈ. देखा आपने लापरवाही का नतीजा है. ના મોટો હેવી પતંગ લઈ આવ્યા છે હવે. એટલે હવે મેડમ ને વ્રજભાઈ આ ચગાય છે. હાથમાં રહી તો ઠીક છે, બાકી વ્રજ તો એની હારે ઉડી જાય એવું લાગે છે આ તો. આવડો પતંગ છે, એના જેવડો તો પતંગ છે. ચાલો મિત્રો, દિવસ આથમી ગયો છે અને સાંજ પડી ગઈ છે. સૂરજ સરસ મજાના આથમી રહ્યા છે, પણ હજી બાળકો ને બધા જો હજી પતંગ ચગાવવા વાળા તો શોખીન જીવડા છે, બધા ચગાવે જ છે. આખું કુટુંબ અહીંયા ભેરું થયું છે અમારું. જો દેરાણી જેઠાણીઓ બધી જ ભેરા થઈ ગયા છે. वाह क्या सीन है, वाह क्या सीन है. અને અમારી બે ઢીંગલીઓ, એક ઢીંગલી આમ બેઠી છે નીચે, બધા જ ભેરા થયા. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે 9:30 અને વ્રજભાઈ છે તો આજે એના મોટા બાપા પેલો બહાર જમવા ગયો છે અને ઘરે હું અને મેડમ બે જ જમવાના છીએ. અને મકર સંક્રાંતિ કેદીની કરતા હતા અને આજે મકર સંક્રાંતિ પૂરી થઈ ગઈ છે. આપણા પંચાંગ પ્રમાણે આવતીકાલે છે, પણ તારીખ પ્રમાણે આજે મકર સંક્રાંતિ પૂરી કરી. આખો દિવસ પતંગ ચગાવી, મહેમાન આવ્યા હતા, મામાનો છોકરો માધવપુરથી આવ્યો હતો, ફઈના છોકરા, ડૉક્ટર સાહેબ ને બધા આવ્યા હતા. એ સાથે આનંદ વ્યતીત કરી અને મકર સંક્રાંતિનો તહેવાર ઉજવો. આજનો વિડીયો હવે અહીંયા પૂરો કર્યો. બધું આપ વિડીયોમાં જોયું હશે. આશા છે કે આપને આજ જે પરિવાર સાથે આનંદ કર્યો તે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમે લોકોએ પણ ઉત્તરાયણની મજા તમારા મિત્ર વર્તુળ અને કુટુંબ સાથે ઉજવી હશે. તો આજના ઉત્તરાયણની શુભેચ્છા સાથે આજનો વિડીયો પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરજો. આપની એક લાઇક અને એક કોમેન્ટ અમારા વિડીયો માટે બહુ જરૂરી હોય છે, એટલા માટે આપ કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો પર નવા હો તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન છે
તે બેલ આઇકોનને ઓલ પર કરી દેજો, એટલે રોજે રોજના વિડીયો આવે એટલે સર્વપ્રથમ આપ સુધી પહોંચી શકે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.